વસ્તુ કાઢવી બધી જો એ ભાત વઘારી પછી પાછળ પાસ્તા વઘાર બધું અલગ અલગ વઘાર શું બનાવે શું એ નહીં કહું ના નહીં કહું નથી શું કરવું મારે એ हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण आज के हमारे नए व्लॉग में आप सभी का स्वागत है और અત્યારમાં વાગી ગયા છે જોઈ લ્યો પાછળ કેટલા દેખાય છે 8:30 ઉપર થવા આવ્યું ને તો આજે છે રવિવાર અને અમારા મોહનભાઈ જો યુટ્યુબ જોતા જોતા બાળકો કંઈક સારું પણ શીખે અને ખરાબ પણ શીખે તો અમારા મોહનભાઈ યુટ્યુબ બહુ જોવે છે એટલે ટીવીમાં જોવે છે ફોન આપણે નથી દેતા કારણ કે વાઈફાઈ મૂકેલું છે એટલે ટીવીમાં જોવે તો જોઈ લ્યો કાંઈક આવતું છે અત્યારમાં સવારમાં લઈને બેસી ગયો જો લ્યો ઠરી ગયું જો અમારા મોહનભાઈ આવું ભૂંગળું લીધું છે ને પાછળ ભરાયો છે ફુગ્ગો અને હવે અગરબત્તી લીધી છે ને જગાવી છે જો પછી હવે એની અંદર આ વરાળ ભરે છે પછી શું થાય મન ગોળ ચકેરા નીકળે ના જોઈએ ફરીથી ગોળ તો ચાલો મિત્રો મારા મોહનભાઈ તો નવરા છે પણ આપણે ઘરનું કામ બાકી કારણ કે આજે છે રવિવાર એટલે બધું નિરાતે હોય અને આજે અમારા બેન પણ જો આવી ગયા છે આજ તો થોડા હે ને હે તો આજ તો કઈ નહીં બોલે કા आज कम बर्तन है आज लेट हो गया 8:30 बज गए संडे सभी जगह लेट ही होता है और नल बंद करना फिर मासी नहीं थे યસ દોસ્તો અત્યારે વાગ્યા છે 1:15 અને હું જ ગયો તો મારા ફ્રેન્ડના રિલેશનમાં જમવાનું હતું તો ફ્રેન્ડની ઘરે જમવા ગયો તો ને અત્યારે આવ્યો છું અને આ બધા ફ્રી થયા છે તો આજે સિયાને એવું ઈચ્છા છે કે ટેટુ કરાવવું છે તો ક્યાં કરાવવું શું કરાવવું અમે લોકો ગયા પછી આઈડિયો આવશે અને મેડમ લાંબુ લિસ્ટ બનાવે છે શું શું લેવા લખી દઉં પેલા ગુજરાતીમાં લખજો લિસ્ટ બનાવે છે હિન્દીમાં તો પછી ખબર પડે કઈ તો સિલ્કી લિસ્ટ બનાવે છે ને મનભાઈને આજે અમારે વેરું નથી આવવું અત્યારે તો ટેટુ બનાવવા પણ ક્યાં બનાવવું જોઈએ એમને આઈડિયો નથી જોઈશી ક્યાં બનાવી તો દોસ્તો બહાર એટલી ઠંડી છે તો સ્વેટર પહેરી લીધું છે ને ટોમેટો સોસ રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોયા પાસ્તા અને વિનેગર આટલી વસ્તુ તો આપશે નો પ્રોગ્રામ છે એ પેલા પૂછી એટલે આટલું બધું મગવી તારે શું કરવું છે હાલો સરપ્રાઈઝ હા ઈ સાંજે સરપ્રાઈઝ સાંજનું મેનુ શું છે એ મને નથી કીધું તો તમને ક્યાંથી કે તો સરપ્રાઈઝ છે મારા માટે તો અત્યારે અમે લોકો જાય છીએ વસ્તુ કલેક્ટ કરશું માર્કેટમાંથી અને મળીશું સિયાબેનને જ્યાં ટેટુ કરાવવાનું છે ને જ્યાં દોસ્તો અત્યારે પહોંચી ગયા છે ટેટુવાળાના ભાઈની ત્યાં તમને બતાવું પાછળ દોસ્તો અત્યારે ટેટુ બનાવવા આવી ગયા છે ને માય ડેડ માય મોમ એવું એક ટેટુ સિલેક્ટ કર્યું છે ને સિયા અત્યારે જોઈ લ્યો ટેટુ બનાવી રહી છે અને અહીંયા જે ટેટુ બનાવવાળા આર્ટિસ્ટો છે એ બહુ મસ્તનું અને કામ બી સારું છે કારણ કે એટલું પેન બી નથી થતું અને સર્વિસ પણ સારી છે જોઈ લ્યો ટેટુ બની ગયું છે અત્યારે તમને બતાવું છું તો ફાઇનલ લુક આપી દીધો છે ને ત્યાંથી અમે લોકો નીકળવાના છીએ પાછા રિટર્ન ઘરે તો ઘરે જઈને અમે થોડીક રીલ્સો બનાવશું અને 1-2 કામ છે નિપટાવશું અને પછી સાંજની જો રેસીપી છે મેડમ બતાવશે તો મળી છે માય બોમ યસ દોસ્તો અત્યારે અમે લોકો રીલ્સ કરીને પછી હવે કારણ કે 6 જેવો ટાઈમ થઈ ગયો છે તો મેડમે તમને કીધું હતું કે સરપ્રાઈઝ આપવી છે જમવામાં સાંજે શું બનાવવાનું છે તો આપણે મેડમ પાસે જ જજુ હજી સરપ્રાઈઝ છે કે પછી રસોઈ બનાવવાનું કહે છે ઈ સરપ્રાઈઝ જ છે પણ મેં પૂછ્યું નથી શું બનાવવાનું સીધી હાલવા જ નહીં સિલ્કી હવે તો કે શું બનાવવું છે મને ભૂખ લાગી બનાવી લઈશ ને ત્યારે સરપ્રાઈઝ તમને પછી તો મને એ રીતની જમવાની ખબર પડે ને તને ખબર છે તને નથી ખબર તો કોઈને ખબર નથી અમારા 4 માંથી આ એક તો આલુ લઈને ફરે છે એટલે આલુનું કંઈક બનાવવું છે ઈ સરપ્રાઈઝ હું આલુ લઈને ભલે ફરું પણ તોય તો વેઇટ કરીશું શું બનાવે છે તમે કમેન્ટ કરો દોસ્તો આ લોકો શું બનાવવા માંગે છે
યસ દોસ્તો, અત્યારે 6 વાગ્યા છે ને તમને બતાવવા આજે અમારી ઘરે શું શું. આ છે લસણ ફોલેલું, આ મકાઈ છે, જોઈ છે આવી મકાઈ ક્યારે? આ મશરૂમ છે, લીલું લસણ છે, લીલા પેપ્સિકમ મરચાં, લાલ પેપ્સિકમ મરચાં, યલો પેપ્સિકમ મરચાં, આ કઈ બોલી ફણસી, વાલોર, ગાજર, પછી આ બ્રોકલી, ફુલાવર, કોબીજ, આ ફ્રાય બોઇલ કરેલા બટાટા. અને આમાં તમે હજી એક વસ્તુ બતાવું છું કે તમે આ શું કરવા નાખી દીધું છે, પૂછ્યું નહીં મને, અને તમને બતાવે તમારે સરપ્રાઈઝ હતી એટલે તમે જો આ વસ્તુ છે. આમાં બોઇલ કરવા મેળ દીધું છે, ફુલાવર છે, ગાજર છે, પછી બ્રોકલી છે, મશરૂમ છે. યુનિક રેસીપી બનાવવાના છે. હજી તમે લોકો કમેન્ટ કરો આટલી વસ્તુ શેમાં આવે. તો મેડમને, હલો મેડમ, તમે શું બતાવવાના હતા? એ નહીં, બોઇલ જ કરવું છે મારે. આ તો બે વસ્તુ, 2 કુકર મિલા, 2 કુકર નહીં, એમાં બસ એમ જ બોઇલ થાય, ખાલી આમ જ બોઇલ કરવાનું. ઓકે. આ બધી વસ્તુ આમાં બોઇલ થઈ છે, તમને જોઈ આને શકો. બહુ ચોળવાનું નથી, ખાલી આમ થોડું થોડું ગરમ કરવાનું. ઓકે, પછી ફ્રાય કરવાના. હા, પછી આ નિકાલ, આ બોઇલ કર્યા ફ્રાય કરવાના થશે ને આ ફ્રાય કરવાની છે. બોઇલ કરવાના, ફ્રાય કરવાના, ને પછી શું બને કમેન્ટ કરો. કોની ફર્સ્ટ કમેન્ટ આવે છે? દોસ્તો હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ છે, તમારી બાળકોની ફેવરેટ પાસ્તા. તો હવે તમને આઈડિયો આવ્યો કે નથી આવ્યો કમેન્ટ કરો. ત્યાં સુધીમાં હું થોડુંક મદદ કરાવું છું. ચાલો દોસ્તો, થોડીક રેસીપી બતાવું છું. હવે બ્રોકલીને બોઇલ કરવાની છે, તો ફ્રાય કરવાની છે. ફ્રાય કરવું છે. તો હવે આ બ્રોકલી છે ને, એ બ્રોકલી એ વઘાર કરી લઉં, ટીકી તળી લઈ. તો હવે તમને આઈડિયો તો આવ્યો જ છે 50% લેડીઝને. કેટલા બધા રાઈસ નાખવાના? હા, એટલા જ નાખો. હવે બ્રોકલીને ફ્રાય કરવાની છે ને, અને ટીકી કહેવાય. પણ તેલ લેવા દો તો. અને જોઈ લ્યો મરચા, પેપ્સિકમ, રાઈસ પૈરા છે. આ બધી વસ્તુ ફ્રાય કરવાની છે. હા. દોસ્તો, શુદ્ધ સિંગ તેલ અમારી ફાર્મનું, અમારી માંડવીનું કાઢેલું જોઈ લ્યો. બટો હવે એને ફ્રાય માટે ગરમ કરવા મેળ દીધું છે. તો ઓલમોસ્ટ તેલ ગરમ થઈ ગયું છે. ટીકી. ટીકીમાં શું શું હોય? ટીકીમાં બટેટું અને પનીર બધું બોઇલ કરેલું આપણે નાખ્યું. તો ટીકીમાં બટેકા બોઇલ કરીને પછી એની માવો એમાં બનાવી. પનીર નાખ્યું. હા. અને આપણે ઓલું શું કહેવાય, બોઇલ કેવડી કરવાની? હમણાં બ્રાઉન થઈ જાય ત્યાં લગી. ટીકી જે બનાવી છે ને, બોઇલ બ્રાઉન શેડ ઉપર થઈ જાય ત્યાં સુધી બોઇલ કરવાની હોય છે. જોઈ લઈએ બોઇલ કરે છે. પછી કરીશ. 5 ટીકી આ છે અને 3 આમાં. 3 જ જોશે? 3 જ કરવી છે. એના હું લોઢીમાં કરી નાખીશ. પાતે ઓકે, તો 3 ટોકી ટીકી આપણે પહેલી વાર જ બનાવ્યું એટલે ફર્સ્ટ ટાઈમ બનાવી. 3 ટીકી યુઝ કરશું, જે અમે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ ને એના માટે. તો દોસ્તો, થોડુંક ચેન્જીસ આવ્યું છે. જેમાં અમે લોકો ટીકી ફ્રાય કરતા હતા એમાં તેલ વધી જતું હતું, તો ટીકી છે ને છૂટી પડી. તો હવે નોનસ્ટિક, આ નોનસ્ટિક કહેવાતી છે આ ગુજરાતીમાં, બાયુની ભાષામાં. તો હવે એમાં ફ્રાય કરે છે. તો હવે એને પીસ ફેરવો, દાબેલીની જેમ જ હોય. તો આવી રીતની ટીકી ફ્રાય કરવાની હોય છે, કારણ કે ઓમાં છે ને છૂટી પડી જાય. જોઈ લો, તેલમાં વિખાઈ જતી હતી. જો તો આવી રીતની હોય. ફ્રેશ નહીં કર્યું હોય, દબાવ ટાણે જે બનાવી ત્યારે ઢીલી રાખી હશે. એવું આપણે કદી કરી નથી ને. શું બનાવે છે? નહીં, તો નહીં કહું. મને તો હવે તો કે પણ પહેલી વાર બનાવવું ને આખું કમ્પ્લીટ થઈ જાય પછી બધી. તો હવે બનશે એટલે ખબર પડશે શું બન્યું. કેવું નામે જાહેર નથી કરવું. અમે એને તો ખબર છે હું શું બનાવું છું, તો ઈ નો બન્યું તો એનું નામ તો ઈ જ આપશે મેળે. તો દોસ્તો, કેપ્સિકમ મરચામાં પણ ઓલું ભર્યું છે, શું કહેવાય, બધું પનીર ને એવું. તો એને પણ ફ્રાય કરવાનું છે. હવે એક મરચું છે ને 4 જણા ખાવાવાળા છે, એક જ કર્યું મરચું. તો આને હવે ફ્રાય કરવાનું છે. નાખું ને બધું? ના આવે, બટર નાખવું છે. તો પેલા બટેર નાખશું, પછી આ થોડુંક લીલું લસણ, થોડી ડુંગળી નાખશું. તો પેલા લીલું લસણ જશે, પછી ડુંગળી લીલી જશે, થોડી પેસ્ટ જશે, આદુ મરચાની પેસ્ટ જશે. જોઈ આજે હવે રેસી છે, જે એને જેવું ટેસ્ટ આવે ને એવું નામ દેવું છે. આ લીલું લસણ, આ ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ. હવે એને ફ્રાય કરવાનું. પછી હવે આ બધું નાખવાનું. તો પછી આ જશે, પછી બધા સોસ જશે. બધા સોસ નામ બોલતી જાય એટલે આપણે હા. દર્શક મિત્રોને ખબર પડે. આપણે બોઇલ કરવામાં મીઠું નાખ્યું એટલે મીઠું નહીં નાખી. તો દોસ્તો, બધી વસ્તુ એડ થઈ ગઈ છે. તમને ખબર જ છે આમાં શું શું છે. તો હવે આમાં શું શું હવે આવશે મેડમ? હવે આપણે
આપણે થોડુંક વિનેગર નાખશું. વિનેગર કઈ કંપનીનું છે? સારી કંપની છે ને? થોડા તો આ શું છે? વિનેગર હા, તો પેલા વિનેગર ગયું એટલું જ હોય ને. 1 ચમચી જેટલા. આ ખાટા સોસ તો સોયા સોસ એટલે સોયાનો તેલનો સોસ હશે. ખબર નથી આપણે હવે. આ તો બધું આવે. આ સોયા સોસ બે કરીએ તે થઈને ભાજી. 2 ચમચી સોયા સોસ. પછી આ શું છે? આ ગ્રીન ચીલી. એ રેસીપી બનાવે છે આપણે નામે નથી દેવું અને એક વસ્તુ ભૂલી ગઈ. મરી પાવડર મરી પાવડર બધાય ભૂલી ગઈ. હજી બધાય નહીં. હજી આપણે હવે જ બનાવી. 2 વસ્તુ ભૂલી ગઈ છે ને પાછી એને અમને નામ દે ને યાર. તો અમે તને કહેતા જ ખાઈશ જ નહીં. કે ને યાર. નહીં. હવે આ શું નાખ્યું એમાં? આ પાસ્તા નાખ્યા. પાસ્તા ફ્રાય કર્યા. તો પાસ્તાને પણ આવી રીતના ફ્રાય કરવાના છે. હવે મને નથી કહેતી ત્યાંથી થોડુંક હવે એમ થાય છે કે ચાઇનીઝ બેડ બનાવેશ ને? નહીં. તો ઓલા વેજ નૂડલ્સ મમ્મી સુકેશમન સિઝલર બનાવેશ મમ્મી. તને ક્યાંથી ખબર આ પડી? છે ગ્રીન ચીલી સોસ. ઈ કેટલી ચમચી? 1 ચમચી. બહુ આપણે સ્પાઈસી બહુ નથી ખાતા. અને આ કયો સોસ છે? અને આ રેડ ચીલી આપણી થોડો કચ. રેડ ચીલી સોસ. તો આમાં 4 પ્રકારના સોસ ઉમેર્યા ને? એક હજી ટમેટો સોસ. ટોમેટો સોસ. એટલે 5 પ્રકારના સોસ જશે. એ તો આપણે આમ થોડો કમસો. આ ટોમેટો સોસ ઈ કિસાન કંપનીનો, સારી કંપનીનો. અને આ શું છે? આ સેજવાન ચટણી છે. શેઝવાન છે ને બનતી? ઈ ખબર નહીં હવે શેનાથી બનતી હોય મને નથી. આ શેઝવાન ચટણી એટલે એ 4 પ્રકારના 5 પ્રકારના સોસ ગયા, વિનેગર ગયું, પછી આ શેઝવાન ચટણી થઈને પછી આવી રીતનું ફ્રાય કરવાનું. અને ફ્રાય થઈ ગયા પછી બસ હમણાં કાઢી લેવાનું અને અલગ. ઓકે ગ્રેવી જ નહોતી મમ્મી. આ થઈ ગયું છે. અને શું કરવાનું? એને કાઢી લેવાનું. સાઈડમાં. તો કેટલું વસ્તુ કાઢવી? બધી જો હજી ભાત વઘારીશ, પછી પાછળ પાસ્તા વઘાર, બધું અલગ અલગ તો વઘાર. શું બનાવે શું? એ નહીં કહું. એને ના નહીં કહું. નથી શું કરવું મારે? એ ધીરે તો હવે પાસ્તા લીધા એને શું કરીશ? પાસ્તા વઘારવા છે આપણે હજી. બધી વસ્તુ ફ્રાય કરીશ. પાસ્તા છે પછી એ બધું ફ્રાય. આમાં ફ્રાય કરવાના હજી શું બાકી છે? હજી ભાત. ભાતે ફ્રાય. આવી રીતનું જ બધું વઘારવાનું છે. થોડુંક મને આઈડિયો આવતો જ હશે દોસ્તો. તમે મને આઈડિયો આવતો જ હશે આ મેડમ શું કરે છે. શું છે હવે? મોંઘું છો? થોડું થોડુંક જ નાખીએ આપણે, બહુ જાજુ એટલે નથી. મોંઘું છે. મોંઘું એ તો આપણે જરા જરા અડાડી જ છે. પાછું ગયું છે લીલું લસણ. લીલું લસણનો ઘાણવા ઉપર ઘાણવા ડુંગળી, એ બધી મરચા, પેપ્સિકમની ચિપ્સ નાની નાની. ઓકે. અને કોબી ક્યાં? હા કોબી જો આ કોબીની જોઈ લો. ચીડિયું આવી કરવાનો. કોબીની ટોચ થાય છે. હવે મને થોડુંક લાઈટ થતી જાય છે તો છેલ્લા ભાઈને કહીશ આ જતું તારું. એ જ પ્રકારના પાછા લાઈનમાં સોસ આવશે બધાય વઘારમાં. તો એ નથી બતાવતો તમને. આમાં કેમ નીકળ? ઉપરનું હાલ તો શું કહેશ મન તું? મમ્મી તો નૂડલ્સ બનાવેશ. નહીં. પાસ્તા તો અને કેવા મંચુરિયન નહીં. સિઝલર તને કઈ સુગંધ આવી ગઈ? અને ક્યાં સુગંધ આવી ગઈ? સિલિન્ડર બનાવે છે તો આટલમાં ના પાડે છે. પાસ્તામાં, નૂડલ્સમાં, બધાયમાં. હવે આ જે હોય તે ખાઈ લઈશું આખું વીચીને કેવું બને એવું. રીતના ફ્રાય કર્યા છે આપણે ખાવા માટે. રાઈસ ભાત ઓછા પડશે. ના આવી એટલા જ કરવા છે. પાસ્તા નાખ્યા છે. બ્રોકલીન જી હાથમાં આવ્યું. અને મને એમ સાહેબ કે કોઈ પાઈ દીધું નથી ને 31 નજીક આવે તો આ બધું નાખ. હા ભાઈ ના આવે. પેલા ટેસ્ટ તો કરો પછી બીજું બધું. મીઠું તો કે અડાડ્યું. સાચું કે ચાઇનીઝ ભેળ બનાવે છે. નહીં વાહ કહું. મસ્ત બને. તું ફ્રાય કરે છે ને આપણે ચખાડે છે પણ નામ તો નથી જ દેતી આ પરસાણાની છોકરી. એમના મોડ થઈ ગયું. હવે સોસ બનશે હવે. હવે છે ને શું નાખવાનું થશે પેલા બતાય. ટાઈમર બટર કેવી? ને આ બટર નાખશું. ઓકે. અને પછી સિંગ તેલ, પાછું બટર અને સિંગ. આપણે આ બધી વસ્તુ જે લાસ્ટમાં વૈધી ગુઈટી નાખી દેવાની. વાઈધી. કરે છે હવે તો. હવે ડીશ પેસ્ટ આદુ મરચા લસણ. શું કહેશ? આ બધું આમ સતડાઈ જાય ને પછી હવે બધાય સોસ નાખશું આપણે એમાં. અને આ પાછા સોસ આવ્યા છે. સોસ ઉપર સોસ છે. આવી કયો સોસ? આ સોયા સોસ. સોયા સોસ. સોયાબીન નો ઈ છે. જાજા પાછો ઈ સોસ કયો? ગ્રીન ચીલી. ગ્રીન ચીલી, રેડ ચીલી, તો હવે આ પાન શેઝવાન. જે આપણે જરા જરા માયોની નો હોય. નો હોય ના. આ પાણી.
ઈ વિનેગર વિનેગર, ઓકે. અને આ આપણો જૂનો ને જાણીતો કિસાન કેચપ. ટમેટાનો સોસ, ગુજરાતીમાં કહી તો ટમેટાનો રસો. તો આ કોર્ન ફ્લોર પાવડર એટલે મકાઈનો પાવડર ગુજરાતીમાં કહી તો. હવે આમાં આ બધી વસ્તુમાં નાખશે. નાખવાથી શું થાય મકાઈના પાવડર? એનો ઘાટો રસો સરસ મસ્ત ગ્રેવી બનાવી. એ તો ઘઉંનો નાખીએ કે ના ઘઉંનો ના, બધું આપણું કઈ એમ થોડું હાલે કઈ. ઓકે. મને હવે પાણી ભર દેજો, હજી આપણે થોડું ઉકાળશું ને તો પાણી જોશે મારે. તો હવે આ ગ્લાસ એક પાણી ઉકળવા દેવાનું. પછી આવી જાય પછી આપણું તૈયાર જમવાનું બધું રેડી. ફાઇનલ એન્ડ ઉપર છે. મેનુ તો હજી નામ તો અમે ડિક્લેર નથી કર્યું, કારણ કે ખાધા પછી નક્કી કરશું આને શું નામ દેવું. 1 by 1 એક એક વસ્તુ પાછી આવી રહી છે. જો આ લીધું છે અને આ બટર નાખ થઈ છે. સમજાતું નથી શું ફ્રાય કરવાનું હજી. ભાત રાઈસ. રાઈસ. ત્રીજી વાર તેલ લીધું છે. સિંગ તેલ ખવડાવવા એવી છે પાવા એ સમજાતું નથી. જરા જ નાખ્યું ને જાજુ નાખ્યું જ નથી. તો ઈ ચટણી થોડું આદુ મરચાં લસણની પેસ્ટ છે. પાછી એની વસ્તુ લસણ છે, પેસ્ટ છે, આ મરચાની પેસ્ટ, બધું જ. લસણ છે, ડુંગળી છે, પછી ઓલું નાખ ઘીનું આવે. આ બધું હવે એમાં જ નાખવાનું. આ બધું એનું જ છે હવે. તો ઝીણી ઝીણી જે પેસ્ટ કરી છે નાખી છે. ફાઇનલી નામ તો દેતી જ નથી મિત્રો, આને કંઈક કયો ને યાર. હવે જોઈ લ્યો મંડાઈ પડી છે એક ધારી. એક કરથે છે કેટલા વાગ્યા? સાડા 5 પોણા 6 ની મતે છે. પોણા 7 જેટલો ટાઈમ થયો. હું મતું પણ બધું તમારા માટે, બધાને ખવડાવવા માટે. આજ તમે બારે ખાઈ શકો, પણ આજ મને એમ થયું કે લાવું હું ઘરે બનાવું. ઘણી વસ્તુ ઉમેરી છે. મશરૂમ છે, બ્રોકલી છે, મકાઈ છે કાચી એવી, પછી કેપ્સિકમ મરચા 3 કલરના છે, લાલ, પીળા ને ગ્રીન ને ગોલા મરચા. જે હાથમાં આવે જીકી જ દીધું. પણ જોઈ કેવો ટેસ્ટ. આવા જેવો જ થાય. પાછા સોસ બધા આવે છે. આગળ ઈ છે ને માથે નાખવા. ઈ તો ન આવ્યું. ઈ એકવાર પાણી હું રાંધી છું પેલા, તમને બધું આવડી જશે. તો તું નામ દે. અમને આવડી તો ભલે જાય. તું નામ દે. નહીં દઉં, બનાવે શું? નહીં કહું. આ ટમેટો ત્રીજી વાર બધી વસ્તુ મિક્સ કરી છે. હવે નામ દે તો સારું છે. ભૂખે એવી લાગી છે. કાંઈ વાંધો નહીં, જી હોય આપણે ખાવું છે. યસ મેડમ. ચાલો નામ આપેશ? હવે નામ આપી દઈએ. ના તો હવે તો તમને લોકો ખબર પડી ગઈ છે આ શું કરી રહી છે. તો આ છે વેજ સિઝલર. વેજ સિઝલર બનાવી કે હવે નામ એને દીધું છે. તો આ બધી વસ્તુ મિક્સ કરી રહ્યા છે ને. ચાલો ટેબલ સજાવો. સિયાબેન છાસ બાસ રેડી કરો હોટલ સ્ટાઇલમાં. આ બધું ભૂલાઈ નહીં હોય એટલે વિડીયો બતાવું છું મેડમ. ફાઇનલી લુક આપી રહ્યા છે મારા મેડમ. ફાઇનલી લુક આપી રહ્યા છે. લુક આપવામાં કેટલી મહેનત કરે જોઈ લો. બોલતી નથી પણ ભૂલાઈ જાય તો. યસ યસ મસ્તનું સજાવટ કરી રહ્યા છે. પછી છે ને તો આમ લઈને આવતી હાલતી હો. વાવ 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 યુનિક ટેસ્ટ સ્ટાઇલમાં. યસ યુનિક મસ્તનો સ્વાદ ખાવું હોય તો આવી જાવ મારી ઘરે. સિઝલર વેજ મેડ માય વાઇફ યાની કે શિલ્પા પટેલ. હોટલ સ્ટાઇલમાં ઓલરેડી यहाँ पे સિઝલર સિઝલર રેડી છે. આપણી પાસે સિઝલર તવા નથી એટલે આપણે નોન સ્ટિક લીધું છે. નોન સ્ટિક તો પાછા એ કિચનમાં જાય છે ને અહીંયા મસ્તનું સિઝલર બની ગયું છે. વાવ સ્વાદ એટલો મસ્તનો આવી રહ્યો છે. તો આ કેમ જોયો સાઈડમાં રાખ્યા? સિઝલરને સજાવી રહ્યા છે. આમાં છાશ છે, લીલી ડુંગળી છે, આ બધી વસ્તુ જોઈ લ્યો. મશરૂમ છે, આ મશરૂમ છે અને મસ્ત. હાલો ભાઈ સિઝલર થઈ ગયું રેડી. બનાવી દઈશ એટલે બધું સરસ. ના હવે સબ્જી બનાવજે બધી ફ્રાય કરી. બનાવીશ પણ રસો પડ્યો એટલે એટલી થઈ જાય પાછી. સબ્જી હાજી હાલે. હા, ચાલો જ દાળ જણાવી દો બેટા.
તો દોસ્તો ફાઇનલી નામ તો મળી ગયું વેજ સિઝલર. ટર્ન બાય ટર્ન બધી વસ્તુ આવશે, જેમ ખાવું એમ ખાવા મળશે. અરે રેસ્ટોરન્ટમાં નથી બેઠા, ઘરે બેઠા છે, જે ખાવું ઈ મળશે. તો હું અને મારી વાઈફ એક ડીશમાં લેશું, કારણ કે જે ખાવું એ ખાઈ શકી, અને સિયા અને મન બે અલગ અલગ ડીશમાં લેશું ને. એટલે શું જોઈશે? તો મનને પાસ્તા દે, સિયા તારા એને વેજ દે, જેમ જાજુ બને એમ સિયાને વેજ દે. એમાંય બ્રોકલી અને મશરૂમ જાજુ દે બાળકોને. બ્રોકલી વેજ, વેજમાં જેવું શું આવે કે મશરૂમ છે, બ્રોકલી છે, 4 પ્રકારના લીલા શાકભાજી છે, યાની કે પેપ્સિકમ મરચાં છે, પછી ઓલી કેવી ચોરી સિંગ ફણસી વાલોર છે, એ વસ્તુ છે તો ખાવી જોઈએ. તો ચાલો ટેસ્ટ કરી છીએ. બધાને ને વાંધો નહીં. તો બાળકોને સર્વ કરે ને તે પહેલાં મેં વસ્તુ ટ્રાય કરવા લીધી છે, કારણ કે આ મને બહુ ઈચ્છા હતી. ઘણા ટાઈમથી હું ફોરેનના વિડીયો બનાવવાની ઈચ્છા હતી, કારણ કે આ બ્રોકલી છે, આ મશરૂમ છે, તો આને લઈશ જોડે. પછી એક પેપ્સિકમ મરચું લઈશ. આ પેપ્સિકમ મરચું, બ્રોકલી આવી ગઈ, મરચું કેમ પડી જાય છે, આ ગાજર છે, અને આ કાચો છે ને ઓરિજિનલ ખાવાની જે મજા છે ને એ અલગ જ છે. તો ચાલો ટ્રાય કરું છું. ટીકી આપજો. કારણ કે હેલ્ધી છે, સારી વસ્તુ છે, અને ટેસ્ટમાં પણ લાજવાબ બની છે. મારી અને મારી વાઈફની ડીશ સજાઈ રહી છે. આ છે ટીકી ને, આલુ ટીકી. જોઈ લો, આ તમે જોઈ શકો છો. જોઈ લો, પાસ્તા છે, આ મસ્તના મરચા પેપ્સિકમ ભરેલા છે, આ રેડ ગ્રીન ઓલા યલો પેપ્સિકમ છે. તો ચાલો સૌ ફેમિલી જમી છીએ. જે તમારી ઘરે શું રસોઈ બનાવી છે કમેન્ટ કરજો, અને મારી ઘરે તમારે આ ખાવું હોય તો અચૂક મુલાકાત કરજો, એકવાર કોલ કરીને આવી જાજો જેને ખાવી, કારણ કે રાજકોટ સિટીમાં જ રહું છું. તો દોસ્તો ટ્રાય કરું છું. સિડલરમાં હોટલ જેવું જ બન્યું છે. એક વસ્તુ ભૂલાણી છે, એ છેલ્લે અમે કમેન્ટ છે, આમાં નાખતા મેં ભૂલી ગયા છે. યાદ હતું મને લાસ્ટ વાર ભૂલાઈ ગઈ છે. તમે યાદ કરીને એમાં કહેજો શું ભૂલાણું છે. જાદુ છે. આમ જોવો તો યસ દોસ્તો, મેં તો જમી લીધું છે, પણ મેડમ બહુ કઈ બસ પૈની નામ પેલા દઈ દેતી હોય તો પેલા ન દેવાય. બસ નો સારું થાય તો શું નામ કઈ બોલું તો નામ આપવું એ આપી હવે. તો દોસ્તો આ વિડીયોને પૂર્ણ કરી છે, કારણ કે એડિટિંગ કરવો છે, અપલોડ કરવો છે, તો મેક્સિમમ 2 કલાક થશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મળીશી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.